ત્યારબાદ મિત્રો આજે આપણે સ્વાધ્યાય 8.3 ની આગળની થિયરી ભણવાની છે. ખૂબ જ અગત્યની થિયરી છે. ટાઇટલ એવું છે કે કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો. એટલે કે આપણે જે ત્રિકોણમિતીય ગુણોત્તર જોયા સાઇન કોસ ટેન કોસેક સેક ને કોટ, એનો કોટિકોણ જે ખૂણા હોય એની સાથે કંઈક સંબંધ છે. એ સંબંધ આપણે જોવાનો છે. તો પહેલા પ્રશ્ન એવો થાય કે આ કોટિકોણ છે શું? તો પહેલા આપણે કોટિકોણની ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર સાથે આ કોટિકોણ ખૂણાનો શું કરીશું? ઉપયોગ કરીશું. રેડી? જોઈએ આપણે. સૌથી પહેલો પ્રશ્ન એ છે કે કોટિકોણ એટલે શું? તો મિત્રો તમે કદાચ ધોરણ 8માં કે 9માં ભણી ગયા હશો કે કોટિકોણનો મતલબ થાય જે બે ખૂણાના માપનો સરવાળો 90 હોય તે બંને ખૂણા એકબીજાના કોટિકોણ છે એમ કહેવાય. માનો કે અહીંયા હું વ્યાખ્યા લખું પહેલા ને પછી તમને સમજાવું. કોટિકોણની વ્યાખ્યા શું છે? તો કે જે બે ખૂણાના માપનો સરવાળો, જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય, 90 અંશ થાય તે બે ખૂણાઓ એકબીજાના કોટિકોણ છે એમ કહેવાય. એકબીજાના શું થાય? કોટિકોણ છે એમ કહેવાય. એકબીજાના કોટિકોણ છે. એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 90 થતો હોય એ બંને ખૂણા એકબીજાના કેવા કહેવાય? કોટિકોણ છે તેમ કહેવાય. જો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ, માનો કે હું એક કાટકોણ ત્રિકોણ લઈશ અહીંયા. કેમ કે આપણે જે કંઈ કામ કરવાનું છે ચેપ્ટરમાં એ કાટકોણ ત્રિકોણ ઉપર જ કામ કરવાનું છે. રેડી? તો હું એક કાટકોણ ત્રિકોણ અહીંયા લઉં છું. જોજો બરાબર. માનો કે અમે શું લીધો? એક કાટકોણ ત્રિકોણ જેનું નામ રાખીશું ABC નામનો કાટકોણ ત્રિકોણ. કયો કાટકોણ ત્રિકોણ? માનો કે આ A, B અને C નામનો શું લીધો? આપણે એક કાટકોણ ત્રિકોણ લીધો. હવે કાટકોણ ત્રિકોણમાં આપને ખબર છે કે આ ખૂણાનું માપ તો 90 હોય, B ખૂણાનું માપ 90 હોય. રેડી? તો પાછળ વધ્યા કયા ખૂણા? A અને C ખૂણાનું માપ વધ્યું. તો તમે વિચારો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય અને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય તો 90 તો આ એકના થઈ ગયા. તો આ એકના 90 હોય તો પાછળ વધ્યા કેટલા? 90નો ખૂણો વધ્યો. તો આ બંનેનો ભેગો થઈ અને ખૂણો કેટલાનો થતો હશે? 90નો થતો હશે. એટલે કે આ બે ખૂણાના માપનો સરવાળો 90 થતો હશે. શા માટે આ બંને ખૂણાના માપનો સરવાળો 90 થતો હશે? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 હોય, એમાંથી 90 તો આ એકલો છે. તો પાછળ વધ્યા કેટલા? 90 વધ્યા 180 માંથી. તો પાછળ જે 90 વધ્યા એ 90 કોને બાંટવાના છે? આપણે આ બંનેને બાંટવાના છે. એટલે બીજા શબ્દમાં કેવું થાય? બંનેનો સરવાળો શું થાય? 90 અંશ થતો હશે. એટલે કે અહીં એમ કહેવાય કે ખૂણો A અને ખૂણો C બંનેનો સરવાળો 90 અંશ થાય છે. માટે એમ કહેવાય ખૂણો A અને ખૂણો C એકબીજાના કેવા છે? કોટિકોણ છે એમ કહેવાય. એટલે કાટખૂણા સિવાયના બાકીના બે ખૂણા કેવા હોય? હંમેશા કોટિકોણ હોય. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા સિવાયના બાકીના ખૂણા કેવા હોય? કોટિકોણ. કેમ કે એનો સરવાળો કેટલો થતો હોય? 90 અંશ થતો હોય. રેડી? તો ધારો કે ખૂણો C છે ને હું થીટા કહી દઉં. ધારો કે ખૂણો C કેટલાનો છે? થીટા છે. રેડી? તો હવે આપણે આમ કહી શકીએ કે અહીં ત્રિકોણ ABCમાં, અહીં ત્રિકોણ ABCમાં ખૂણો B કેટલાનો છે? 90નો છે. ખૂણો B કેટલાનો છે? 90 અંશ છે. એટલે કે ત્રિકોણ કેવો છે? કાટકોણ છે. તો ખૂણો B 90નો હોય તો એમ કહેવાય કે ખૂણો A અને C બેયનો સરવાળો 90 થતો હશે. માટે ખૂણો A વત્તા ખૂણો C બેયનો સરવાળો શું થતો હશે? તો કે 90 થતું હશે. કેમ કે 90 આ એકલાના છે તો આ બેયના ભેગાથી 90 થાય. એટલે ખૂણો A વત્તા ખૂણો C બરાબર કેટલા લખ્યા? 90. રેડી? આવું લખી શકાય. માટે એમ કહેવાય A અને C એકબીજાના કેવા છે? કોટિકોણ છે. અહીં A અને B એકબીજાના કેવા થાય? A અને C એકબીજાના કેવા થાય? કોટિકોણ છે એમ કહેવાય. રેડી? ઓકે, હાલો. તો હું લખીશ અહીં ખૂણો A અને ખૂણો C એકબીજાના કેવા છે? કોટિકોણ છે. શા માટે? બેયનો સરવાળો 90 આવે છે એટલા માટે. એકબીજાના કોટિકોણ છે. ઓકે, હાલો.
તો ત્રિકોણ એબીસી માં આ બંને ખૂણાના માપનો સરવાળો 90 આવ્યો, માટે એ અને સી એકબીજાના કેવા થયા? કોટીકોણ. હવે મિત્રો એક વાત વિચારો તમે, મેં શું ધાર્યું છે? તો મેં એવું ધાર્યું છે ખૂણો સી કેટલાનો છે? ખૂણો સી બરાબર થીટા છે. ધારો કે ખૂણો સી બરાબર થીટા છે એવું આપણે ધાર્યું છે અહીંયા. તો હવે આ બેયના માપનો સરવાળો 90 થાય છે, એટલે કે ખૂણો એ વધતા ખૂણો સી બરાબર 90 થાય છે. હવે આ ખૂણો સી કેટલા માપનો? થીટા માપનો છે. તો એનો મતલબ એમ થયો ખૂણો એ વત્તા થીટા બરાબર 90 આવું થાય. સીના સ્થાને કેટલા મૂકી દઉં? તો સીના સ્થાને આપણે થીટા મૂકી દઈએ. અને હવે ખૂણા એ ને સૂત્રનો કરતા બનાવો તો ખૂણો એ બરાબર શું આવશે? આપણે અહીંયા લખીએ તો માટે ખૂણો એ બરાબર શું આવશે? તો કે ખૂણો એ બરાબર 90 માઇનસ થીટા આવું થાય. ખ્યાલ આવે છે? ખૂણા એને સૂત્રનો કરતા બનાવો, વત્તા થીટા સામે જાય તો માઇનસ થીટા, એટલે 90 માઇનસ થીટા. એનો મતલબ ખૂણો સી થીટા ધાર્યો તો ખૂણો એ શું આવ્યો? 90 માઇનસ થીટા. એટલે ખૂણા એની કિંમત કેટલી આવી? 90 માઇનસ થીટા. કેટલી આવી કિંમત? 90 માઇનસ થીટા. તો મિત્રો એક વાત યાદ રાખજો, કોઈ ખૂણો થીટા હોય તો એનો કોટીકોણ શું થાય? 90 માઇનસ થીટા. એટલે એ જ ખૂણાને, જે ખૂણો છે એ જ ખૂણાને તમે 90 માંથી બાદ કરી દો તો એ શું બની જાય? એનો કોટીકોણ બની જાય. જો અહીંયા એવું જ બન્યું, આ ખૂણો થીટાનો હોય તો એનો કોટીકોણ કેટલાનો હોય? 90 માઇનસ થીટા. મિત્રો યાદ રાખજો, કોઈ એક ખૂણો તમે થીટા ધારો અને એમ પૂછે કે આનો કોટીકોણ શું થાય? તો 90 માઇનસ થીટા આવું થાય. એ જ ખૂણાને તમે 90 માંથી બાદ કરી દો એટલે શું બની જાય? એનો કોટીકોણ બની જાય. અને આનાથી ઉલટું, 90 માઇનસ થીટાનો કોઈ કોટીકોણ પૂછે તો 90 માઇનસ થીટાનો કોટીકોણ લખવો હોય તો 90 કાઢી નાખવાના. જે ખૂણો હોય એ શું બને? 90 માઇનસ થીટાનો કોટીકોણ બને. રેડી? આડા આવડા એકબીજાના કેવા છે કોટીકોણ? જો અહીંયા ખબર પડી ગઈ. તમે આ ખૂણા સી ને થીટા ધાર્યો તો ખૂણા એ કેટલાનું માપ કેટલાનું આવ્યું? 90 માઇનસ થીટા આવ્યું. જો આ રીતે આપણે મેળવ્યું. ખૂણો સી થીટા અને બેયનો સરવાળો 90 થાય તો સીના સ્થાને થીટા મૂક્યા તો એનું માપ કેટલું આવ્યું? 90 માઇનસ થીટા. રેડી? ઓકે, હાલો. તો મિત્રો તમારે ખાસ યાદ શું રાખવાનું છે? તો યાદ એટલું રાખવાનું છે, કોઈ ખૂણો હોય એ ખૂણાને તમે 90 માંથી બાદ કરો એટલે એ આ ખૂણાનો શું થઈ જાય? આ કોટીકોણ થઈ જાય. એનાથી ઉલટું 90 માઇનસ થીટા હોય અને આનો કોટીકોણ જોતો હોય 90 ને કાઢી મૂકો એટલે આ શું થઈ જાય? ખૂણો થીટા 90 માઇનસ થીટાનો કોટીકોણ. આડાવડા એકબીજાને કેવા થઈ જાય? કોટીકોણ. મિત્રો થીટા જ નામ હોય એવું જરૂરી નથી. થીટાની જગ્યાએ કોઈ પણ નામ હોઈ શકે ખૂણાનું. રેડી? ઓકે, હાલો. તો આ વાત કેની કરી આપણે? તો આ વાત કરી આપણે કોટીકોણ કોને કહેવાય. અને કોટીકોણ ખૂણા બને કેમ? તો કોઈ ખૂણો હોય એ જ ખૂણાને 90 માંથી બાદ કરી દો તો એ શું થઈ જાય? એ ખૂણાનો કોટીકોણ થઈ જાય. જેમ કે થીટા હતો તો આ ખૂણો શું બન્યો? 90 માઇનસ થીટા બન્યો. રેડી? ક્લિયર છે? હાલો. આનાથી ઉલટું મિત્રો, માનો કે તમે આને થીટા કીધો તો આને થીટા કીધો તો આ 90 માઇનસ થીટા થાય. બેમાંથી કોઈ એકને થીટા કયો તો બીજો ઓટોમેટિક શું થઈ જાય? 90 માઇનસ થીટા થઈ જાય. રેડી? ત્યારે બીજાના કેવા કહેવાય? કોટીકોણ કહેવાય. હાલો, હવે આપણે શું જોવાનું છે? આ કોટીકોણના જે ખૂણા છે એ ખૂણા સાથે શું વાપરવાના છે? ત્રિકોણમિતીય ગુણોત્તર વાપરવાના છે. એટલે કે આ ત્રિકોણમિતીય ગુણોત્તરની બાજુમાં સાઇન, કોસ, ટેન, કોસેક જે 6 ત્રિકોણમિતીય ગુણોત્તર છે એ ત્રિકોણમિતીય ગુણોત્તરની બાજુમાં આપણે કોટીકોણનો ઉપયોગ કરવાનો છે. રેડી? અને સૂત્ર બનાવવાના છે અને એ સૂત્ર આપણે યાદ રાખીશું. રેડી? આપણે જોતા જઈએ વારાફરતી વારા. ખાસ મિત્રો અગત્યની બાબત છે એટલે આ ગંભીરતાથી આપણે લેશી સૂત્રને. હવે મિત્રો જુઓ, હું આમ લખું છું અહીંયા, માનો કે એમ લખું સાઇન થીટા. હું લખું સાઇન થીટા. તો મિત્રો તમે સાઇન થીટાની કિંમત અહીંથી મેળવો તો શું મળે? સાઇન થીટાની કિંમત તો સાઇન થીટા એટલે આ ખૂણો થાય, થીટા ખૂણો. તો સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે AB અપોન AC. આવું થાય કે ના થાય? તો સાઇન થીટાની કિંમત થશે AB અપોન AC. જોજો બરાબર મિત્રો, હું શું મેળવું છું? સાઇન થીટાની કિંમત મેળવી. તો આ થીટા ખૂણો છે, સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. મિત્રો હવે આ ખૂણાની જગ્યાએ, આ ખૂણો છે એ ખૂણાની જગ્યાએ હું ખૂણાનો શું લઉં? કોટીકોણ લઉં. જો શું લઉં? 90 માઇનસ થીટા. આ ખૂણાનો કોટીકોણ શું થાય? 90 માઇનસ થીટા. ખૂણો છે એ ખૂણાનો શું લીધો? કોટીકોણ. અને આની સાથે હું કોસનો ઉપયોગ કરું છું.
કોનો ઉપયોગ કરું છું? કોસનો ઉપયોગ કરું છું આ પ્રમાણે। મિત્રો બરાબર સાંભળજો, આ થીટા ખૂણાનો શું લીધો? કોટિકોણ। થીટા ખૂણાનો શું લીધો? કોટિકોણ। અને સાઈનનો શું લીધો? કોસ લીધો। હવે આનું મૂલ્ય મેળવીએ તો આ 90 માઇનસ થીટા નામનો ખૂણો છે, તો 90 માઇનસ થીટા નામનો ખૂણો ક્યાં આવે છે? અહીંયા આવે છે, એટલે આ થીટાનો કોટિકોણ છે। રેડી? તો આ 90 માઇનસ થીટા પાસે જઈ અને આપણે કોસનું મૂલ્ય મેળવવું છે, તો કોસ એટલે શું? તો કોસ એટલે આ ખૂણાની પાસેની બાજુ થાય, એટલે AB અને છેદમાં શું આવશે? કર્ણ AC, એટલે કોસ 90 માઇનસ થીટા બરાબર AB/AC એવું થાય। તો અહીંયા મૂલ્ય શું આવશે? AB/AC। તો મિત્રો તમે જુઓ તો બે જગ્યાએ મૂલ્ય કેવા આવ્યા? સમાન આવ્યા કે નહીં? બે જગ્યાએ મૂલ્ય કેવા આવે છે? સમાન। એનો મતલબ એમ થયો કે મારી પાસે એક સૂત્ર તૈયાર થયું। કયું સૂત્ર? તો કે સૂત્ર એવું છે કે સાઇન થીટાનું મૂલ્ય અને કોસ 90 માઇનસ થીટાનું મૂલ્ય, બે મૂલ્ય કેવા મળ્યા મને? સમાન મળ્યા। રેડી? એટલે હું એમ લખી શકું કે સાઇન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા। મિત્રો જો આવું સૂત્ર બન્યું, કેમ કે બેની કિંમત સમાન આવતી હોય તો આપણે આ પ્રમાણે લખી શકીએ। શું લખી શકીએ? સાઇન થીટા બરાબર શું લખી શકીએ? કોસ 90 માઇનસ થીટા આવું લખી શકીએ આપણે। રેડી? બીજા શબ્દમાં કેવું હોય તો આટલું યાદ રખાય કે કોઈ ખૂણો હોય, શું હોય? કોઈ ખૂણો, અને એ ખૂણાનો શું હોય? કોઈ કોટિકોણ હોય। જો આ ખૂણાનો કોટિકોણ થાય ને, આ જ ખૂણાને તમે 90 માંથી બાદ કરો તો આ શું બને? એનો કોટિકોણ। એટલે આ ખૂણો છે ને આ એનો કોટિકોણ છે। રેડી? તો કોઈ ખૂણો ને કોઈ કોટિકોણ હોય તો એમાં એક ખૂણા સાથે સાઇન વાપરવું હોય અને એના કોટિકોણ સાથે કોસ વાપરવું હોય તો એ બંનેના મૂલ્ય હંમેશા કેવા હોય? સમાન હોય। રેડી? આનાથી ઉલટું પણ સાચું મિત્રો। માનો કે આ ખૂણા સાથે કોસ વાપરો હોય, કોસ થીટાની કિંમત તમે મેળવી હોય। રેડી? એટલે આ ખૂણા સાથે તમે થીટા ખૂણા સાથે કોસ વાપરો હોય અને આ થીટા ખૂણા છે એનો કોટિકોણ શું થાય? 90 માઇનસ થીટા થાય। રેડી? તો આની સાથે તમે શું વાપરો? સાઇન વાપરો, તો બેના મૂલ્ય કેવા હોય? સમાન હોય। આનાથી ઉલટું। રેડી? સાઇન અહીંયા આવી જાય, કોસ અહીંયા આવી જાય તો પણ કંઈ ફેર પડતો નથી। એટલે કે કોઈ ખૂણો થીટા છે એનો કોટિકોણ 90 માઇનસ થીટા છે, તો તમે એક સાથે કોસ વાપરો તો બીજા સાથે સાઇન વાપરો, એક સાથે સાઇન વાપરો તો બીજા સાથે કોસ વાપરો। રેડી? તો એ બેના મૂલ્ય કેવા હોય? સમાન હોય। રેડી? તો મિત્રો યાદ રાખજો, સાઇન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા અને કોસ થીટા બરાબર સાઇન 90 માઇનસ થીટા। રેડી? ખૂણા બે કોટિકોણ અને સાઇનનું શું બને? પેર। કોસની પેર। સાઇન ટૂંકમાં સાઇન અને કોસની પેર બને છે। સાઇનની સામે હંમેશા શું હોય? કોસ, ને કોસની સામે હંમેશા શું હોય? સાઇન, અને ખૂણાની સામે હંમેશા શું હોય? કોટિકોણ। આ યાદ રાખવાનું છે મિત્રો। રેડી? હાલો તો આને વ્યવસ્થિત લખીએ આપણે। આને આપણે વ્યવસ્થિત ઉપર લખીએ। શું છે સૂત્ર? તો કે સાઇન થીટા, એટલે સાઇનની બાજુમાં જે ખૂણો થીટા છે, રેડી? તો અહીંયા એ ખૂણાનો કોટિકોણ લઉં 90 માઇનસ થીટા। રેડી? તો એની બાજુમાં શું વપરાય? કોસ વપરાય। એનો બેના મૂલ્ય કેવા હોય? સમાન હોય। એટલે કે સાઇન થીટા અને કોસ 90 માઇનસ થીટાનું મૂલ્ય કેવું હશે? તો કે સમાન હશે। રેડી? આનાથી ઉલટું મિત્રો કદાચ તમે આને શું વાપરો? કોસ થીટા વાપરો। રેડી? થીટા સાથે કોસ વાપરો તો એના કોટિકોણ સાથે શું વાપરી શકો? સાઇન વાપરી શકો। તો 90 માઇનસ થીટા સાથે શું વાપરા? સાઇન વાપરા। એ બેના મૂલ્ય કેવા હશે? સમાન હશે। એટલે મિત્રો યાદ રાખવાના છે, સાઇન થીટા બરાબર શું? કોસ 90 માઇનસ થીટા, અને કોસ થીટા બરાબર શું? સાઇન 90 માઇનસ થીટા। એક શબ્દમાં કેવું હોય તો એટલું યાદ રાખવાનું, સાઇન સાથે પેરમાં કોણ હોય? કોસ। કોટિકોણના સંબંધમાં સાઇન સાથે હંમેશા પેરમાં કોણ હોય? કોસ। અને થીટાની સામે શું હોય? તો કે 90 માઇનસ થીટા। આનાથી ઉલટું પણ સાચું મિત્રો। માનો કે આમ આપ્યું હોય તો સાઇન 90 માઇનસ થીટા, આમ આપ્યું હોય તો, રેડી? તો સાઇનના શું થઈ જાય? સાઇનના કોસ થઈ જાય। સાઇનના શું થઈ જાય? કોસ। સાઇનની સામે કોસ હોય અને આ 90 માઇનસ થીટા છે એનો શું અહીંયા મુકાય? કોટિકોણ મુકાય। તો 90 માઇનસ થીટાનો કોટિકોણ શું થાય? ખાલી થીટા થાય। 90 નીકળી જાય, થીટા એ શું બને? 90 માઇનસ થીટાનો કોટિકોણ। તો આ પ્રમાણે પૂછે તો પણ આ લખી નાખવાનું કે સાઇન 90 માઇનસ થીટા બરાબર કેટલા? તો સાઇનના થઈ જાય કોસ અને 90 માઇનસ થીટાના થઈ જાય થીટા। કદાચ આમ પૂછે તો કોસ 90 માઇનસ થીટા, તો પણ કઈ બુદ્ધિ ચલાવવાની નથી। કોસનું શું થઈ જાય? કોસનું સાઇન થઈ જાય। સાઇનનું કોસ થાય એમ કોસનું સાઇન થઈ જાય, અને 90 માઇનસ થીટાનો શું થઈ જાય? તો 90 માઇનસ થીટાનો કોટિકોણ થીટા થઈ જાય। બેના મૂલ્ય કેવા હોય? સમાન હોય। ખરેખર આ ઉલટું જ છે। આ અહીંયા લખ્યું છે અને આ અહીંયા લખ્યું છે, એ જ પ્રમાણે આ અહીંયા છે ને આ અહીંયા છે, બધું એક જ થયા। રેડી? ખ્યાલ આવે છે? એટલે યાદ રાખવાનું છે। જો મિત્રો મિક્સ ના થઈ જાય,
પેલો વ્યસ્તનો સંબંધ છે ને, વ્યસ્તનું સૂત્ર શરૂઆતમાં જોયું હતું, એ વ્યસ્તમાં સાઇનના વ્યસ્ત કોણ હતા? કોશેક હતા. યાદ કરો, વ્યસ્તના સંબંધમાં સાઇન સાથે પેરમાં કોણ આવે? કોશક આવે. પણ કોટિકોણમાં સાઇન સાથે કોણ આવે? કોષ આવે. રેડી? અને વ્યસ્તના સંબંધમાં કોષ સાથે કોણ હતા? સેક હતા. કોષના વ્યસ્ત સેક થતા હતા, જ્યારે અહીંયા કોષ કોની સાથે છે? સાઇન સાથે. એટલે કે અહીંયા સાઇન ને કોષની પેર છે, ત્યાં સાઇન સાથે કોશેકની પેર હતી અને કોષ સાથે સેકની પેર હતી. ક્યાં? વ્યસ્તમાં. એટલે એ પણ ભેગે ભેગો વ્યસ્ત પણ યાદ રાખવાનું છે, બે મિક્સ ન થઈ જાય. કોટિકોણમાં હંમેશા સાઇન સાથે કોષ હોય, કોષ સાથે સાઇન હોય. જ્યારે વ્યસ્તમાં સાઇન સાથે કોશેક હોય અને કોષ સાથે શું હોય? સેક. એ પણ ભેગું યાદ રાખવાનું છે. ઓકે, હાલો, આ પેલું સૂત્ર થઈ ગયું. બીજું સૂત્ર યાદ રાખીએ. હવે આપણે સાબિતીની કંઈ જરૂર નથી, સીધી યાદ જ રાખી લઈએ આપણે. રેડી? હવે બીજું સૂત્ર આવું છે કે સેક થીટા, એટલે કોઈ ખૂણા થીટા સાથે સેક મૂકવામાં આવે તો આ ખૂણાના કોટિકોણ સાથે, આ ખૂણાના કોટિકોણ સાથે, થીટા ખૂણાનો કોટિકોણ કોણ છે? 90 - થીટા. એટલે આ ખૂણાના કોટિકોણ સાથે તમે કોશેક મૂકો તો બેયના મૂલ્ય શું થાય? સમાન. એટલે અહીંયા મૂક્યા આપણે કોશેક. એટલે કે સેક થીટાનું મૂલ્ય કેના જેટલું થતું હોય? કોશેક 90 - થીટા જેટલું થતું હોય. રેડી? કોઈ ખૂણા સાથે સેક વાપરો અને એના કોટિકોણ સાથે કોશેક વાપરો તો એના મૂલ્ય બેયના કેવા હોય? સમાન હોય. એટલે સેક સાથે પેરમાં કોણ આવે છે? તો સેક સાથે પેરમાં અહીંયા કોશેક આવે છે. રેડી? કોટિકોણના સંબંધમાં. ઓકે, હાલો, આનાથી ઉલટું પણ સાચું. માનો કે એમ લખું કોશેક થીટા, કોશેક થીટા. તો કોશેકના હારે પેરમાં કોણ છે? સેક. તો કોશેકના બની જાય સેક અને થીટાના શું બની જાય? 90 - થીટા બની જાય. રેડી? તો મિત્રો યાદ રાખજો, સેક થીટા બરાબર કોશેક 90 - થીટા અને કોશેક થીટા બરાબર સેક 90 - થીટા. આ બેની કિંમત કેવી હશે? સમાન. આ બેની કિંમત કેવી હશે? સમાન. તમે અહીંથી કિંમત મેળવો તો એ કિંમત કેવી થતી હશે? સમાન થતી હશે. આનાથી ઉલટું આમ પણ લખાય. માનો કે કોઈ એમ પૂછે કે સેક 90 - થીટા, તો સેક સાથે પેરમાં કોણ હોય? તો સેક સાથે પેરમાં હોય કોશેક. સેક સાથે પેરમાં કોણ હોય? કોશેક. અને 90 - થીટાનો કોટિકોણ કોણ થાય? તો 90 નીકળી જાય, ખાલી શું થાય? થીટા. આવું પણ લખી શકાય. આનાથી ઉલટું સેકની જગ્યાએ કદાચ કોશેક વાપરી દઉં અહીંયા. એમ કહું કોશેક 90 - થીટા એટલે કેટલા? બોલો ભાઈ. તો સિમ્પલ, કોશેકની હારે પેરમાં કોણ હોય? સેક. તો કોશેકને હમ લખવાના સેક. અને 90 - થીટા હોય તેનો કોટિકોણ અહીંયા મુકાય, તો 90 - થીટા હોય એમાંથી 90 કાઢી નાખવાનું, માત્ર શું આવે? થીટા. રેડી? એટલે આ બધું યાદ રાખવાનું છે. ખાલી પેર યાદ રાખો. ખાલી શું યાદ રાખો? પેર. કોશેક સાથે કોણ આવે? તો કોશેક સાથે સેક આવે. સેક સાથે કોણ આવે? કોશેક આવે. પછી ખૂણાનું તો શું થાય? જે ખૂણો હોય એનો સામે શું લખવાનું હોય? કોટિકોણ. થીટા હોય તો સામે શું લખાય? 90 - થીટા. અને આ બાજુ 90 - થીટા હોય સામે શું લખાય? થીટા લખાય. 90 નીકળી જાય. રેડી? એટલે ખૂણામાં તો ખાલી કોટિકોણ જ સામે મૂકવાનો હોય. રેડી? ખાલી પેર યાદ રખાય. સેકનું શું હોય સામે? કોશેક. ને કોશેકનું શું હોય સામે? સેક. રેડી? ક્લિયર છે? હા. આ સૂત્રનો આપણે સ્વાધ્યાય 8.3 માં આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આ પહેલું, બીજું, હજી ત્રીજું સૂત્ર આવશે. રેડી? આગળ હવે ત્રીજા સૂત્રમાં ટેન અને કોટની પેર બને છે. રેડી? વ્યસ્તમાં પણ ટેન ને કોટની પેર હતી. યાદ કરો, જો વ્યસ્તનો સંબંધ જોયો તમે, ટેનના વ્યસ્ત કોટ હતા અને કોટના વ્યસ્ત ટેન હતા. કોટિકોણમાં પણ ટેન ને કોટ ભેગા ને ભેગા જ રહ્યા. રેડી? ખાલી બદલું હું, આ બધે આડાવડા થઈ ગયા. રેડી? એટલે યાદ રાખશી મિત્રો આપણે. તો હું આમ લખી શકું કે ટેન થીટા બરાબર શું આવે? તો ટેન થીટા બરાબર કોટ 90 - થીટા. કેમ કે ટેન છે, ટેન સાથે પેરમાં કોણ? કોટ. તો ટેનના કોટ થઈ જાય અને ખૂણાનો શું થઈ જાય? કોટિકોણ થઈ જાય. થીટાનો શું થઈ જાય? 90 - થીટા. રેડી? કદાચ ટેનની જગ્યાએ આમ લખું કોટ થીટા. આપણે જાણીએ છીએ કોટની સામે શું આવે? ટેન. કેમ કે કોટ સાથે પેરમાં ટેન છે અને ટેન સાથે કોટ છે. તો કોટની સામે શું આવશે? ટેન આવશે. એટલે કોટની સામે ટેન લખ્યા, થીટાના શું થઈ જાય? તો થીટાના થઈ જાય 90 - થીટા. આ યાદ રાખવાનું છે મિત્રો. આનાથી ઉલટું આમ પણ કદાચ હોય. શું હોય? આમ કોઈ કહે કે ટેન 90 - થીટા બરાબર, તો ટેનની સામે પેરમાં કોણ હોય? ખબર જ છે, ટેનની સામે કોટ હોય. અને 90 - થીટા છે ને કોટિકોણ શું થાય? 90 નીકળી જાય, ખાલી થીટા થાય. અથવા આમ પણ કહે કે કોટ 90 - થીટાનું મૂલ્ય કેટલું થાય? તો સિમ્પલ વાત છે, કોટ હોય કોટ, તો કોટની સામે પેરમાં કોણ હોય? ટેન હોય. અને 90 - થીટાના શું થઈ જાય? ખાલી થીટા 90 નીકળી જાય. તો મિત્રો યાદ રાખવાનું છે. રેડી? હા. જો મિત્રો આટલા સૂત્ર આવડતા હશે, આટલા, એટલે આપને સ્વાધ્યાય 8.3 આવડશે. રેડી? હવે પ્રશ્ન એવો થાય કે ખબર કેમ પડે? ખબર
કેમ પડે કે આપણે કોટિકોણના સૂત્ર વાપરવાના છે, એ ખબર કેમ પડે? રેડી? તો ભેગે ભેગે એની પણ ચર્ચા કરી દઉં. રેડી? આપણે આગળનું સ્વાધ્યાય જોયું એમાં ત્રિકોણમિતીય ગુણોત્તરની બાજુમાં વિશિષ્ટ ખૂણા આવતા હતા. જો પહેલા સ્વાધ્યાયમાં શું આવતું હતું? તો પહેલા સ્વાધ્યાયમાં ત્રિકોણમિતીય ગુણોત્તર કોઈ હોય, માનો કે સાઇન હોય તો સાઇનની બાજુમાં થીટા આવતા હતા, આલ્ફા આવતા હતા, પછી એ આવતો હતો, બી આવતો હતો, આવું કંઈક આવતું હતું. ટૂંકમાં કોઈ નામ આ પ્રમાણે નહોતું. થીટા ને આલ્ફા ને એ ને બી ને સી ને એવા કંઈક નામ હતા ખૂણાની જગ્યાએ. ત્રિકોણમિતીય ગુણોત્તરમાં ખૂણાની જગ્યાએ આવા નામ હતા. પછી બીજા સ્વાધ્યાયમાં શું આવ્યું? તો બીજા સ્વાધ્યાયમાં આ બધા ત્રિકોણમિતીય ગુણોત્તરની બાજુમાં કેવા ખૂણા આવ્યા? વિશિષ્ટ ખૂણા, એટલે 0નો ખૂણો, 30નો ખૂણો, 45નો ખૂણો, 60નો ખૂણો, 90નો ખૂણો, આવા ખૂણા આવતા હતા બીજા સ્વાધ્યાયમાં. અને આમાં શું થતું હતું? ટેબલમાંથી સીધી કિંમત મૂકતા હતા અને સાદરૂપ આપતા હતા એટલે મૂલ્ય મળી જતા હતા. રેડી? હવે કોટિકોણના દાખલા છે એ કેમ ખબર પડશે? તો મિત્રો યાદ રાખજો, કોટિકોણના જે દાખલા હોય ને એમાં કોઈ ત્રિકોણમિતીય ગુણોત્તર હોય ને એની બાજુમાં ખૂણો જે હોય ને, ખૂણો એ સંખ્યામાં જ હોય. ઉપર કેમ સંખ્યામાં ખૂણો હતો? આ 30 ને 45 60 ને 90, એ જ પ્રમાણે અહીંયા સાઇન કે કોસ કે ટેન કે પ્રત્યેક ત્રિકોણમિતીય ગુણોત્તરની બાજુમાં જે ખૂણા હોય સંખ્યા સ્વરૂપે હોય. પણ સંખ્યા કેવી હોય? આ વિશિષ્ટ ખૂણામાંની એ કોઈ સંખ્યા ના હોય, પણ અલગ જ પ્રકારની સંખ્યા હોય કે જેનું મૂલ્ય ટેબલમાંથી ન મળતું હોય. એટલે કે આમ હોય sin 5, sin 32, sin 38, sin 46, આવા મૂલ્ય હોય. તો sin 5 ને sin 32 ને sin 38 ને sin 46 આના મૂલ્ય ટેબલમાંથી ન મળે. રેડી? એટલે આપણે આ પ્રકારના ખૂણા જોવા મળે ત્યારે સીધી લાઈટ થઈ જવી જોઈએ કે આ પ્રકારના ખૂણા જ્યારે પણ આવે ત્યારે હંમેશા દાખલો કોટિકોણના સૂત્રની મદદથી જ થતો હોય. ફિક્સ મેનુ છે, આ યાદ જ રાખી લેવાનું. રેડી? જો ત્રિકોણમિતીય ગુણોત્તરની બાજુમાં વિશિષ્ટ ખૂણા હોય 0, 30, 45, 60, 90, આ પાંચમાંથી કોઈ ખૂણો હોય તો ટેબલમાંથી કિંમત લઈ અને આમાં મૂકીને સાદુરૂપ આપો એટલે જવાબ આવી જાય. રેડી? અને જો આની બાજુમાં સંખ્યા સ્વરૂપે ખૂણા હોય અને એ સંખ્યા અલગ પ્રકારની હોય, એટલે ટેબલમાંથી કિંમત ન મળતી હોય એવી સંખ્યાઓ હોય તો ફરજિયાત આ સૂત્રની મદદથી જ હંમેશા, કોટિકોણની મદદથી જ હંમેશા એ દાખલા થતા હોય. કેમ થાય એની ચર્ચા હમણાં થોડી વાર પછી કરશે, પણ યાદ એટલું રાખવાનું છે કે આ પ્રકારના દાખલા હોય તો કોટિકોણની મદદથી એ દાખલાને આપણે સોલ્વ કરવાના હોય. અને આ પ્રમાણે હોય તો આલ્ફા અને એ અને બી એવું હોય તો પછી આપણે પેલું સ્વાધ્યાય જોયું હતું એ પ્રમાણે દાખલા સોલ્વ કરવાના થાય. રેડી? ચાલો તો મિત્રો હવે આપણે સ્વાધ્યાય 8.3 ઉપર આગળ વધવાનું છે. બરાબર આ થિયરી એક વખત જોઈ લેજો અને સૂત્ર બરાબર તૈયાર કરી લેજો. કોની સાથે ફેરમાં કોણ આવે છે એ જોઈ લેજો, બરાબર યાદ રાખી લેજો. રેડી? જોઈએ હવે સ્વાધ્યાય 8.3.